15 દિવસ પછી એમના ઘેર આ પ્રસંગ ફરી આવવાનો છે. મેં સામેથી કહ્યું, છતાંય એમને કહ્યું કે ના, મારે નવ મહોત્સવ કરવો છે. તો બે વખત તમે આટલો બધો ખર્ચો શા માટે કરો? પણ એમણે એવી હતું કે બધાને ભેગા કરીને આનંદ કરીએ અને એવો આનંદ કરાવતા રહે, ફરી ફરી અમને બોલાવે. અને ભગવાન આ પરિવારને સુખી કર્યું. એમના સંતાનોના ભંડાર કાયમ ભરેલા રહે. આ રાંગલની કૃપાથી, આશાપુરીની કૃપાથી અને આ કનૈયાની કૃપાથી. જેણે કનૈયાને ભજ્યો છે, માને ભજ્યા છે, એનો વાળ આંખો નથી થતો. કસોટી તો આવે છે, પણ કસોટીમાંથી પાર ઉતારે એને તો ભગવાન કહેવાય. Thank you.